અહીં સુરેન્દ્રનગર જિલ્લા અમરબોધી બૌદ્ધ વિહાર ખાતે આપણી સાથે ભંતે પ્રતિક શ્રેષ્ઠીજી ઉપસ્થિત છે। તો આજે એમની સાથે વાતચીત કરીશું। લોકો સાથ સહકાર આપી રહ્યા છે, તો આપનું સ્વાગત છે ભંતેજી। આ નિમિત્તે આપ શું કહેશો? નમો બુદ્ધાય, જય ભીમ। હું ભંતે પ્રતિક શ્રેષ્ઠી, અમરબોધ વિહાર, સુરેન્દ્રનગર, ગુજરાત। બાળ સામે શિબિરનો જે બાબા સાહેબનો લક્ષ્યાંક હતો કે બાળકોમાં સંસ્કાર આવે। કોઈ પણ સમાજને બદલવો હોય તો ગર્ભ સંસ્કાર અને બાળ સંસ્કાર બે હોવું જોઈએ। આજે તમે જો અન્ય ધર્મોમાં બાળ સંસ્કાર છે, આપણા બુદ્ધવાદ અને આંબેડકરવાદમાં એવું કંઈ નથી। તો આપણે એક માર્ગ આપી દઈએ કે ભાઈ બાળકો આવે ને કેમ ખાવું, કેમ પીવું, કેમ હોવું, કેવી રીતે ત્યાગનું જીવન જીવવું, કેટલા શીલોનું પાલન, 10 શીલાના પાલનની જે બાળકોને તમે પૂછશો એટલે તમને બોલશે કે ભાઈ તમને કેટલા શીલો છે। એ બાળક મોટું થાય તો શીલવાન બને, ત્યાગવાન બને, એના બાળકને મોકલે અને એક ધર્મ ઊભો થાય। અને એના માટે અમે આ પ્રયત્નશીલ છીએ। એમાં સુરેન્દ્રનગરની અંદર 2-5 ગણ્યા ગાંઠ્યા અમારા ઉપાસકો છે, એનો બહુ સારો સહયોગ છે અને એ સહયોગના કારણે આ થાય છે। અને સૌથી મોટો તો અમારો સહયોગ તમારો છે। તમે જો 5 દી મને સહયોગ ન આપ્યો ગાડી લઈને તો સૌથી મારા મોટા ઉપકારી આગ્રહી તમે સો જેવા છો એવા તમારા કારણે આ સીધી થઈ।